જ્ઞાનીબેનના સન્માનમાં અને મામેરું ભરવા માટે નો જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત વંદનીય સંત શિરોમણી દાસબાપુ, એવા જ વંદનીય સંત શિરોમણી અને સામાજિક રીતે વર્ષોથી સમાજને ચાબખા મારીને જાગૃત કરતા અને આપણને સૌને આશીર્વચન આપ્યા એવા વંદનીય દોલતરામ બાપુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ, રાજ્યસભાના સભ્ય આદરણીય મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય આદરણીય શક્તિસિંહજી, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ, જેમના થકી આપણે સૌ ભેગા થયા છે, જેમણે બંને ભેગા છેલ્લા 10-15 દિવસથી મહેનત કરીને આ સરસ મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે અને આયોજક તરીકે જેમણે જવાબદારી નિભાવી એવા ભાઈ શ્રી બળદેવજીભાઈ, ચંદનસિંહભાઈ અને એમની પૂરી ટીમ. અહીંયા આપણી વચ્ચે શરદ યાદવજીનું નામ આપ સૌએ સાંભળ્યું હશે. ગરીબોનો બેલી. લોકસભામાં ગરીબોની વાત કરવા ઉભા થાય ત્યારે આખા દેશે સાંભળવી પડે એવા પરિવારની એક દીકરી આપણી વચ્ચે ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ થઈને આવ્યા છે સુભાષિની યાદવજી. ધારાસભ્યભાઈ અમૃતભાઈ, દિનેશભાઈ, ભાઈ કાંતિભાઈ ખરાડી, પૂર્વ ભાઈ કિરીટભાઈ પટેલ આપણા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય ભાઈ રઘુભાઈ, નથાભાઈ, શિવાભાઈ, અહીંયા બંને જિલ્લાના પ્રમુખ ભરતસિંહ બનાસકાંઠા અને પાટણના ભાઈ ભુવાજી ગેમરભાઈ, પૂર્વ ધારાસભ્ય ભાઈ ભરતભાઈ, ભાઈ અરવિંદસિંહભાઈ, સ્ટેજ ઉપર ઉત્તર ગુજરાતનું કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ અને સમગ્ર ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાંથી પધારેલા કોંગ્રેસના આગેવાનો, ઠાકોર સમાજના મારા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તોને વહાલા પત્રકાર મિત્રો, જ્ઞાનીબેનને જીતાડવા બદલ બનાસકાંઠાની કોંગ્રેસ, બનાસકાંઠાનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને બનાસકાંઠાની 18 આલમને હાથ ઊંચા કરીને તાળીઓથી એને વધાવી અને આપણે સૌ એને અભિનંદન આપીએ. બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હશે, પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર 1 છે એવો દાખલો બનાસકાંઠાએ પાર પાડ્યો છે. અને સાથે સાથે બળદેવજીભાઈએ ખૂબ સાચી વાત કરી કે થોડીક આપણી ભૂલ, થોડીક આપણી આળસ, અહીંયા હોટલમાં બેઠા બેઠા અમે જ્યારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં 500 આગળ હોય અને બીજા રાઉન્ડમાં 500 પાછળ હોય. થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત. સમાજ મોટો છે, કાળજી રાખજો. આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે. આની એકતા ના રહેવી જોઈએ એવા 24 કલાક પ્રયત્નો લોકો કરે છે. આની એકતા, આનું શિક્ષણ ઓછું, એની આર્થિક પરિસ્થિતિ ઓછી અને એના ભણતર ઓછા હોવાના કારણે લોકો એવું સમજે છે કે આમાં ભાગ ભટ દઈને પડાવી શકાય અને જુદા પાડી શકાય અને વન ના કરી શકાય. આવું કરવા વાળાથી આપણે ચેતતા રહેવાનું. કોક ખભો દબાવે એટલે ચિંતા રાખજો, ખભો હાચો દબાવે છે કે પતાવા દબાવે. અને એટલે ઠાકોર હોશિયાર થયો છે. ઠાકોર મોટિયાળાઓ તૈયાર થયા છે. ઠાકોર આગેવાનો જતું કર્યું છે. મુકુલ વાસનિક સાહેબ, શક્તિસિંહભાઈ, આપ બંને
જ્યારે લોકસભામાં કેન્ડિડેટની વાત કરતા હતા, મારે કહેવું પડશે, સમગ્ર ગુજરાતમાંથી આખા બનાસકાંઠાએ ભેગા થઈને એક જ નામ આલ્યું હતું કે ગેનીબેન અમારા કેન્ડિડેટ છે. કેટલાય અહીં બેઠા છે એવા બધા લોકસભા લડેવા લોકો હતા, પણ બધાએ જતું કર્યું અને બેનને આગળ કર્યા. પાટણની જ્યારે વાત આવી ત્યારે પાટણના તમામ આગેવાનોએ ભેગા થઈને કહ્યું કે ચંદનજી એક જ નામ મૂકો કે કોંગ્રેસને બીજું વિચારવાનો વિચાર ના આવે અને કોંગ્રેસને પણ નિર્ણય લેવાની ફટાફટ તૈયારી થાય તો પાટણમાં પણ ચંદનજીનું એક જ નામ. મહેસાણામાં નામ માંગ્યું ત્યારે પણ બધા આગેવાનોએ ભેગા થઈને એક નામ આપ્યું. આ સમાજની એકતા અને સમાજની તાકાત છે. અને તમે જે માગો છો એ જો કોઈ આપી શકે એમ હોય તો કોંગ્રેસ જ આપી શકે એમ છે, બીજું કોઈ આપી શકે એમ નથી. બીજા બધા તમને ઉલાડશે, એ દવડાવશે નહીં. બીજા બધા તમને મોટા મોટી વાતો કરશે, એ તમારા દુઃખના ભાગીદાર નહીં થાય. અને એટલા માટે આજે જરૂરિયાત ઊભી થઈ છે ગુજરાતમાં. બક્ષી પંચમાં મૂળ જાતિઓ 82 ઉમેરાતી ગઈ ને આજે 146 જાતિઓ થઈ. રાહુલજી આખા દેશમાં વાત ઉપાડી કે ઘેટા બકરાની તમે ગણતરી કરો, ગાય ભેંસોની ગણતરી કરો છો, ઊંટની ગણતરી કરો છો, તમે બક્કા ને મરઘાની ગણતરી કરો છો, તમે જાનવરોની ગણતરી કરો છો, તો આ માનવ જાતની વસ્તીની ગણતરી ગણતા તમને પેટમાં શું દુખે છે એવી વાત કરી. કરો અમારી વસ્તીની ગણતરી, કરો અમારી બક્ષીપંચની 146 જ્ઞાતિઓ, મૂળ 82 જ્ઞાતિઓની તમે વસ્તીની ગણતરી કરો. અમે રાજકીય ક્યાં છે તમે જુઓ, અમે સામાજિક અમારી પરિસ્થિતિ શું છે તમે જોવો. અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને 8મું 10મું ભણીને કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી જોવો. અલ્યા હાથબારમાં અમે 100% હતા અને હવે 40% રહ્યા ને 60% ખતમ તમે કર્યા. એ જોવો ને સમજો. આ વાત, આ ઠરાવ ચંદનસિંહભાઈએ મૂક્યો. બક્ષીપંચમાં જ્ઞાતિની જાતિની જનગણના થાય, એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એને ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાતને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે. એ ઠરાવ લઈને ચંદનભાઈ આયા છે. ઠાકોર સમાજે આગેવાની લેવાની છે, નાના સમાજોની. ઠાકોર સમાજે આગેવાની લેવાની છે. જે સમાજો વિકસિત નથી એની આગેવાની લઈને 27% અનામતમાં પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગેવાની લઈ અને આવતા દિવસમાં સમગ્ર ગુજરાતમાં રણસિંગુ ફૂકે વસ્તી આધારિત જનગણના કરીને રોહિણી પંચનો જે અહેવાલ સરકાર દબાવીને બેઠી છે, અહેવાલ બજારમાં મુકાય, એની ચર્ચા થાય. 10 કે 11 રાજ્યોમાં બક્ષીપંચમાં અનામતના ભાગ પાડી અને અનામતમાં અનામત આપવાના જે 10 રાજ્યોમાં કર્યું છે, તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા? એ સવાલ પણ આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને, બક્ષીપંચના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે. માત્ર પૂછતો નથી.